परमानंद माधवम। बोलो स्वामीनारायण भगवाननी, श्री हरि कृष्ण महाराजनी, श्री राधा कृष्ण देवनी, श्री नरनारायण देवनी, श्री लक्ष्मी नारायण देवनी। બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ। ભલા ભક્તજનો, આપણે સમર્થ રામદાસભાઈનું જીવન ચરિત્ર શ્રવણ કરી રહ્યા છીએ। સ્વામિનારાયણ ભગવાનના પત્રથી 18 સદગ્રસ્તો સાધુનો વેશ ધારણ કરીને કાશીની યાત્રા કરવા ઘરેથી ચાલી નીકળ્યા। તે બધા જેતલપુરમાં ભાઈ રામદાસ સ્વામીને મળ્યા। સ્વામી એમને કાશી જવાની ના કહી અને એ બધાને સાથે લઈને સ્વામી ભુજ ગયા। ત્યાં સ્વામિનારાયણ ભગવાનને મળ્યા। આ વિષયમાં ભાઈ રામદાસ સ્વામીએ સ્વામિનારાયણ ભગવાને કહ્યું કે તમોએ અમને કાશી જવાનું કહ્યું હતું, પરંતુ હું એમને લઈને અહીં આવ્યો છું, કેમ કે વિશ્વનાથ અબ તુમ હો સ્વામી, પ્રગટ પ્રમાણ જો અંતર જામી, પ્રગટ નીર છોડ કૂપ ખની પીના, યા મેં હમકો ન પરે ચીના। એ મહારાજ, વિશ્વનાથ, અત્યારે આપ જ પ્રગટ પ્રમાણ અને અંતર્યામી છો। દ્રષ્ટિ આગળ શુદ્ધ પાણી હોય એને તજી દઈને કૂવો ખોદીને પાણી પીવું, એમાં મને કાંઈ યોગ્ય લાગ્યું નહીં। આ ભૂમિ ઉપર જેટલા તીર્થો કહેવાય છે એ બધા જ અત્યારે સત્સંગમાં આવીને રહ્યા છે। કોઈ તીર્થ સત્સંગથી દૂર નથી। બડે જન ઘર છોડે જા દીન સે, હાકાર ભયે તા દીન છે, तुम हरि बैठे कच्छ में आई, तुमको अब कछु न डर ही रहाई। પરંતુ આ બધા મોટા માણસોએ જે દિવસથી ઘર છોડ્યા છે અને તમે આ બધાને વૈરાગી બનાવી દીધા, ત્યારથી તેના સંબંધીઓ અને સમાજના નાગરિકોએ મોટો કોલાહલ મચાયો છે। બધે હાહાકાર મચી ગયો। આપ શ્રી હરિ તો આ દિવસોમાં કચ્છમાં આવીને બેઠા છો। આપને અત્યારે કોઈ જાતનો ડર અહીંયા નથી, પરંતુ સત્સંગના વિરોધી જેટલા ભેખધારીઓ અને બ્રાહ્મણો છે ને, એ બધાયનું બળ અત્યારે ઘણું વધી ગયું છે। સંતો સત્સંગના પ્રચાર માટે બધા દેશોમાં જઈ ફરશે, ત્યારે તેમને હવે કોઈ જીવતા છોડશે નહીં। ત્યારે સ્વામિનારાયણ ભગવાન બોલ્યા કે સ્વામી, તમે જે કર્યું છે એ વિચારીને કર્યું છે। અમારા જે વચન છે એ તો હરિભક્તોનું હિત કરવા માટેના છે। તો આ રીતે સ્વામિનારાયણ ભગવાને 18 પરમહંસોને કાશી જવાની આજ્ઞા કરી હતી, પરંતુ રામદાસ સ્વામી ભુજ લઈને આવ્યા મહારાજની પાસે। મહારાજને કે મહારાજ, પ્રગટ આપ બિરાજતા હોય તો પછી બીજે ક્યાં જવાની જરૂર હતી? અને હરિભક્તોનું જે હિત કરે છે એના ઉપર અમે ઘણું રાજી થઈએ છીએ। હરિ કહે અબ તુમ જીસ વિધ, કહો તિસ વિધ જો રે, નિશ્ચય કરના તત ખેવહી,
યા મેં જૂઠ નહીં કોવું રે. સ્વામિનારાયણ ભગવાને ભાઈ રામદાસજીને કહ્યું કે હવે તમે જેમ કહો એમ આપણે તરત કરીએ, એમાં કાંઈ ખોટું નથી. અમે જેટલા હરિભક્તોને પરમહંસ થવાની આજ્ઞા કરી હતી એમનું મૃત્યુ તરત સમીપમાં આવ્યું હતું. એમાંથી ઉગારવા માટે પરમહંસ કર્યા હતા. હવે એમને માથે મૃત્યુનો ભય નથી. લો, ભગવાન કે એનું મોત આવેલું હતું પણ અમે સાધુ કર્યા એટલે અમે મોત હટી ગયું. લો, ત્યારે સ્વામીએ કહ્યું ધાર્યું ભગવાનનું થાય છે, કોઈને મરવું ગમતું નથી. જ્ઞાની અજ્ઞાની બધાને દેહમાં મમત્વ હોય છે. તો એક ભાઈ મરવા માટે રેલવેના પાટે ગયો. તે રેલવેની રાહ જોઈને બેઠો છે. ત્યાં બાજુમાં એક ભાઈ નીકળ્યા, એને કીધું કે શા માટે રેલવેના પાટા ઉપર બેઠા? તો કે મરી જવું છે. તો કે પણ હાયરે આ ટિફિન કેમ લાવ્યા છે? તો કે તમારી ગાડીનું કાંઈ નક્કી નહીં ને, મોડું થાય ખાવા એટલે હવે મરે. એટલે મહારાજ કહે છે જ્ઞાની અજ્ઞાની બધાને દેહમાં મમત્વ હોય. બધાય દેહમાંથી મમત્વ છૂટે એ જ પુરુષ સુખી થાય. ભાઈ સ્વામીની આ ઉપદેશાત્મક વાત સાંભળીને મુક્તાનંદ સ્વામીએ કહ્યું કે આપ કહો છો એ સત્ય છે. પછી શ્રીહરિએ જેમ ભાઈ રામસ્વામીને કહ્યું તે રીતે માનીને હરિભક્તોને સમજાવીને પાછા ઘેર મોકલ્યા અને સત્સંગમાં સૌને સુખ થાય એ રીતે કર્યું. લો, એક સમયે સ્વામિનારાયણ ભગવાન ગઢપુરથી ઉદાસ થઈ અને વડતાલ આવ્યા. કોઈની સાથે બોલે નહીં, ઉદાસ રહ્યા કરે. તેથી ભાઈ રામદાસજીએ સ્વામિનારાયણ ભગવાનને ઠપકો આપ્યો કે તમે ભગવાન થઈને બાળકના બાળક રહ્યા, વારે વારે ઉદાસ થાવો છો અને અમને કાંઈ કહેતા નથી. અમે તમને સર્વોપરી ભગવાન જાણીને ભજીએ છીએ. તમે એક ઉદાસ થાવો છો તો બધા આશ્રિતો ઉદાસ થઈ જાય છે. એનો વિચાર નહીં હોવાથી અમે બાળક કહીએ છીએ. મોટાની રીત તો સ્થિર અને શાંતપણું રહે તેવી. બીજી અગ્નિ લાગે તો જળથી ઓલાય, પણ જળમાં આગ લાગે ત્યારે કોઈ ઉપાય નહીં. સ્વામિનારાયણ ભગવાન કહે તમે વૃદ્ધ જ્યાં સુધી છો ત્યાં સુધી અમે છોકરા લાડ કરીએ છીએ. કહેવાનું કે ભાઈ રામદાસ સ્વામી વૃદ્ધ હતા, વડીલ હતા, મર્યાદાવાળા હતા, ધર્મપરાયણ હતા. એટલે સ્વામિનારાયણ ભગવાન ક્યારેક એવું કરે તો રામદાસ સ્વામી ખીજાતા. એમ કહીને શ્રીહરિએ ઉદાસીનતા છોડી અને પ્રસન્ન થયા. આ જ રીતે ડભાણ યજ્ઞ સમયે સુરતના નારાયણદાસ સ્વામિનારાયણ ભગવાનના પલંગમાં સૂઈ ગયા. ત્યાં મોટો માચડો બાંધેલો, ભગવાન રાતે સૂતેલા. બધા પાર્ષદો પણ રક્ષામાં ચોકીમાં હતા, પરંતુ રાતે ઊંઘ આવી તો સૂઈ ગયા. એમાં એક સુરતનો નારાયણદાસ નામનો છોકરો ભગવાન સૂતા હતા એના ભેગો આવીને સૂઈ ગયો. તે ભગવાન ખૂબ ઉદાસ થઈ ગયા અને વસ્ત્ર ઘરેણા ફેંકી દીધા. ત્યારે પણ રામદાસભાઈએ સ્વામિનારાયણ ભગવાનને ઠપકો આપ્યો, સાચી વાત કહી. તેથી શ્રીહરિએ વસ્ત્ર ઘરેણા પહેરી લીધા હતા. ત્યારે ભગવાન થોડા ગરમ થઈ ગયા અને ઉદાસ થઈ ગયા. કે કોઈક આવીને મારી નાખે તો તમને ખબર પડે એવી નથી. લો, તમે રક્ષા કરવા માટે સૂતાના, છોકરો તો આવીને ઉપર સૂઈ ગયો. તે વસ્ત્ર અને જે કાંઈ પહેર્યું હતું ને બધા ઘા કરવા માંડ્યા. પછી ભાઈ રામદાસ સ્વામી ખીજાણા. પછી ભગવાન પાછા પહેરી લીધા. શ્રી હરિના કાર્યમાં કાંઈ ભૂલ થાય તો ભાઈ રામદાસજી
એમને હિત વચન કહીને ઠપકો આપી એમની ભૂલ સુધારતા, ભગવાનની ભૂલ સુધારતા. બોલો ભાઈ રામદાસ સ્વામી. શ્રી હરિ પણ પોતાના વડીલ ગુરુભાઈની સલાહ સૂચનનું પાલન કરતા. સંપ્રદાયના પ્રત્યેક અનુયાયી સંત હરિભક્તો પાસે કરાવતા. જેમના વચન સ્વયં ભગવાન માનતા હોય એ સંત કેવા સદ્ગુણી હશે. આધારાનંદ સ્વામીએ હરિચરિત્રામૃત સાગર 15મું પૂર એમાં વર્ણવતા કહે છે કે સંત હરિજન કે હિત હોય જીમી, આપે ચિંતવન કરે તીમી, તાકુ દુઃખ હોય જી સરિતા, ચિંતવન એશે ન કરે ચિતા. ભાઈ સ્વામી સંતોનું અને હરિભક્તોનું હિત જેમાં રહ્યું હોય એવું ચિંતન તેઓ કરતા હતા. તેમના ચિત્તમાં ક્યારેય કોઈને દુઃખ થાય એવો વિચાર પણ આવતો નહીં. સ્વામીમાં આ ગુણ હતો. તેથી સંવંત 1869માં જ્યારે ભયંકર દુષ્કાળ પડ્યો અને હરિભક્તો અનજળ વિના પીડાવા લાગ્યા, ત્યારે દેશકાળને સમજીને શ્રી હરિએ ભાઈ રામદાસ સ્વામીને ઘણા પ્રેમથી કહ્યું કે સ્વામી, કોઈ પણ ભાઈ હરિભગત અન્ન વિના દુઃખી દેખાય એની તમારે આદર ભાવથી સંભાળ રખાવી. અમારા જાણિયામાં આવશે એની સંભાળ અમે રખાવીશું, અને તમને જેની ખબર પડે તે સૌ હરિભક્તોની તમે સંભાળ રાખજો. સ્વામિનારાયણ ભગવાનના ગરીબ ભક્તની સંભાળ રાખવાથી ભગવાન રાજી થાય છે. તમારા જેવી હરિભક્તોની સંભાળ રાખવા બીજો કોઈ સમર્થ નથી. હમારો વચન આદર સે જૈસે, માનત હૈ હરિજન જો તૈસે, વચન તુમારો હરિજન તેસા, માનત હૈ આદર સે એસા. શ્રી હરિ કે સ્વામી, બધા હરિભક્તો જેવા આદર ભાવથી અમારા વચનને માને છે એ જ રીતે તમારા વચનને પણ હરિભક્તો માને છે. માટે સ્વામી, ભાલ દેશથી લઈને દ્વારકા સુધી, તેમજ હાલાર, સોરઠ, વાણા, ગોયલવાડ, કાઠિયાવાડ, ઝાલાવાડ, જતવાડ, ચુવાડ અને વઢિયારમાં હરિભક્તો અન્ન વિના દુઃખી છે એવું અમે સાંભળ્યું છે. તો જેટલી બની શકે એટલી એમની સેવા સંભાળ તમારે રખાવી. ભાદર નદીથી લઈને પાવાગઢના પર્વત સુધી, મુંબઈથી લઈ અને સિદ્ધપુર ક્ષેત્ર સુધી અનાજ વિના જે હરિભગત દુઃખી હોય એની તમારે સંભાવના કરવી. કારણ કે તમે બધી સંભાવના રાખવા રખાવા અતિ સમર્થ છો. શ્રી હરિના આ વચનને ભાઈ સ્વામીએ ઘણા આદર ભાવથી માથે ચડાવ્યા. તે જોઈને શ્રી હરિ રામદાસ સ્વામી ઉપર ખૂબ રાજી થયા. પછી શ્રી હરિ ત્યાં કુંડળમાં ભાઈ રામ સ્વામી વગેરે સૌને ભેટ્યા. ત્યાંથી સૌને રજા આવી. શ્રી હરિના વચન મુજબ આ દુષ્કાળના કપરા સમયમાં 92 વર્ષની ઉંમરના રામદાસ સ્વામીએ હજારો હરિભક્તોની ખબર રાખી હતી. 92 વર્ષની ઉંમરના મેથાના કાકાભાઈ પુંજાભાઈને દાણા ખૂટ્યા તો શ્રી હરિએ તેમને રામદાસ સ્વામીને મળવાનું કહ્યું. સ્વામી એમને 3-4 ગાડા ભરીને અનાજ મોકલ્યું હતું મેથાણ. ઘણા હરિભક્તોને પૈસા દેતા પણ
અનાજ મળતું નહોતું. ત્યારે સ્વામી કહેતા, તમારી પાસે થોડું અનાજ છે, એ કોઠીમાં નાખો ને કોઠીને માથેથી છાંદી દો, પછી તમારે જોવે એટલું સાણેથી કાઢજો, તમે ખાઈજો અને બીજાને ખવડાવજો. આ રીતે સ્વામીના વચને અનેક ભક્તોના ઘરે કોઠીઓ અક્ષય પાત્ર સમાન બની હતી. શ્રી હરિએ સ્વામીમાં રહી અનેક ભક્તોની રક્ષા કરી હતી. હરિલીલા કમળ ભાસ્કરમાં ભીમજી ભગત લખે છે કે કાળ પડવાનો હોય સુજાણ, હરિજનને રખાવે છે દાણ. હોય ગરીબ જે હરિજન, ન મળે ઘરમાં શેર અન્ન. તેને સાણેથી દાણ કઢાવે, કોઠી ઉપર ડાંટો મરાવે. વચન સિદ્ધ ઉદાર બુદ્ધિ, રામદાસભાઈ સંત સુબુદ્ધિ. 69 કાળ પૂરો થયો. 70ની સાલમાં ખૂબ વરસાદ થયો. પછી સૌ સંતો વડોદરાના પુલથી શ્રી હરિના દર્શન કરવા માટે ચાલ્યા. તે વખતે સંતોના મહંત વ્યાપકાનંદ મુનિ બીમારીને કારણે દુઃખી હતા. તેઓ બોચાસણની સીમમાં રહ્યા. વ્યાપકાનંદ સ્વામીને ઘણો તાવ આવ્યો એટલે એમને વચ્ચે વનમાં છોડી દીધા. એક માધવાનંદ સ્વામીને સેવામાં રાખ્યા. એમને એવો સંકલ્પ થયો, સર્વે મહારાજના દર્શન કરશે, મને દર્શન નહીં થાય, એવો સંકલ્પ થયો. તેને વ્યાપકાનંદ સ્વામી અંતરજામીપણે જાણ્યો. પછી માધવાનંદ સ્વામીને કહે છે, તમને જવાનો સંકલ્પ થાય છે? ત્યારે માધવાનંદ સ્વામી કહે હા. વ્યાપકાનંદ સ્વામી કહે છે, તમે ચાલ્યા જાઓ, હું છું ને, સ્વામિનારાયણ ભગવાન છે. એવું સાંભળીને માધવાનંદ સ્વામી પણ એમને એકલા મેકીને ચાલ્યા. એક પણ સંત સાથે રોકાયા નહીં. પછી બધાય સંતો બોચાસણ ગામ આવ્યા. ભાઈ રામદાસ સ્વામી બોચાસણમાં હતા. એમને સંતોમાં વ્યાપકાનંદ સ્વામીને દેખ્યા નહીં. ત્યારે એમણે કહ્યું, તમારા મહંતને મૂકી દઈને તમે બધા કેમ આવ્યા? મોટા સંતને મૂકીને તમે બધા ચાલ્યા આવ્યા, એક પણ સંત એમની સાથે રહ્યા નહીં. હવે તમે જઈને દર્શન કોના કરશો? તમને મનમાં આવો વિચાર પણ ન આવ્યો? તમારા દોષને લીધે તમને હવે સ્વામિનારાયણ ભગવાનના દર્શન ક્યારેય નહીં થાય. હું તો લૂલો છું, એટલે હવે ગાડા સિવાય ક્યારેય દર્શન કરવા આવી શકું એમ નથી. ત્યારે શ્રીજી મહારાજની મરજી હશે ત્યારે તેઓ અહીંયા આવીને મને દર્શન આપશે. ભાઈ રામદાસ સ્વામી આટલું સ્પષ્ટ કહ્યું છતાં સંતોમાં કોઈ એમના મર્મને સમજી શક્યા નહીં. પછી સર્વે સંત મળીને ગરડામાં આવ્યા. મહારાજ અક્ષરવડીમાં બિરાજમાન હતા. તે સમયે કોઈએ શ્રીહરિને કહ્યું કે સાધુ દર્શને આવે છે. ત્યારે સ્વામિનારાયણ ભગવાન કહે, વ્યાપકાનંદ સ્વામીને માંદા એકલા મેલીને એ અમારા દર્શન સારું આવ્યા છે અને દર્શન કરીને મને રાજી કરવો છે, તે હું એમ રાજી નહીં થઉં, દર્શન પણ નહીં દઉં. માટે સૌ સંતો ત્યાંથી જ પાછા ચાલ્યા જાઓ. હવે વડતાલમાં રંગોત્સવ કરશું ત્યારે મારા દર્શન થાય છે. સ્વામીનું વચન લોપી સંતો ગયા તો 6 મહિના સુધી સ્વામિનારાયણ ભગવાનનો વિયોગ વેઠવો પડ્યો. અને વ્યાપકાનંદ સ્વામી ધામમાં ગયા એનો પસ્તાવો આજીવન રહ્યો. ગુણાતીતાનંદ સ્વામીની પ્રશંસા કરતા કહે છે કે રામદાસજીભાઈને ત્યાગની છટા ઘણી હતી. ગુણાતીતાનંદ સ્વામીએ વાતોમાં લખ્યું.
તે કોઈ સાધુ પત્તરમાં પાણી થોડું નાખે ત્યારે કહે છે કાંઈ ઝેર છે તો થોડું નાખો છો, એમ કહીને વળતા અને ઊંઘવા તો દેતા જ નહીં. ખાધાથી પણ ઊંઘવા ન દે તે કઠણ, અને 400 સાધુને વર્તાવતા છતાંય ક્યારે તપતા નહીં, ગરમ ન થતા. વળી કહેતા ત્યાગીને 1 રોટલાની ભૂખ રાખીને શું. પછી શ્રીહરિનો કાગળ આવ્યો, રાતું લુગડું દેખાય તો ઉપવાસ કરવો. ત્યારે સ્વરૂપાનંદ સ્વામી કે રાતે મેં કિયા ઓર ધોલે મેં કિયા. રામદાસજી સ્વામી કે સ્વરૂપાનંદ સ્વામી તો મોટા છે પણ આપણને વચનને માથે ચડાવો. પછી સ્વરૂપાનંદ સ્વામીને એ જ રાત્રિએ સ્વપ્નમાં સ્ત્રી દેખાણી અને ઉપવાસ પડ્યો. પછી દિન થઈ ગયેલા. એકવાર ઈચ્છારામભાઈના પૂછવાથી મુક્તાનંદ સ્વામીએ રામદાસભાઈના સદ્ગુણો વર્ણવ્યા. આ વાત સ્વામિનારાયણ ભગવાનના હજુરી પાર્ષદ ભીમજીભાઈએ હરિલીલા કમલ ભાસ્કર એમાં લખ્યું છે કે રામદાસ ભાઈ ભક્ત ભારે અંતર્યામી આપ, રક્ષા કરે હરિભક્તની કહે આગમ નિગમ નિષ્પાપ. મોટા સંત ભામદાસ ભાઈ રે જેને શ્યામથી સાચી સગાઈ રે, 3 કાળની વારતા જાણે રે હરિજન ઉપર દયાયાણે રે. નિર્ગુણાનંદ સ્વામીની વાતો, નિર્ગુણદાસજી સ્વામીની વાતોમાં 309મી છે. એમાં સંવંત 1873માં જ્યારે વડતાલમાં સ્વામિનારાયણ ભગવાન મુગટ ધારણ કરીને 12 બારણાના હિંડોળે ઊભા રહ્યા, ત્યારે 2 પડખે 2 છોકરાને સમાધિવાળા સાધુએ જોયા. ત્યારે એને સ્વામી રામદાસજીએ પૂછ્યું કે મહારાજને 2 પડખે 2 છોકરા કોણ છે? ત્યારે ભાઈ રામદાસજીએ એમ કહ્યું છે એ બંનેને સ્વામિનારાયણ ભગવાન ગાદીએ બેસાડીને સર્વે સત્સંગ એમને હોંપીને ધામમાં પધારશે. આમ ભવિષ્યની વાત સ્વામી આ સમયમાં કહી હતી. એ વખતે તો હારે હતા નહીં અયોધ્યા પ્રસાદજી રઘુવીરજી મારે, પણ એ ભાઈ રામદાસ સ્વામીને દેખાતું હતું. નિર્ગુણદાસ સ્વામીએ વાતોમાં લખ્યું છે કે ભાઈ રામદાસજીને બ્રહ્માંડનું અંતર્યામીપણે સહિત આત્મા પરમાત્માનો સાક્ષાત્કાર હતો. એવી રીતે અનેક ભક્તોને સ્વામિનારાયણ ભગવાને સામર્થ્ય આપી હતી. એકવાર રામદાસ સ્વામી વડતાલમાં આવ્યા ને એ સમયે શ્રાવણ મહિનો આવ્યો, છતાં વરસાદ વરસ્યો નહોતો. વરસાદની ખૂબ જરૂર હતી. પાણી વિના ખેડૂતો અને પશુ પંખીઓ દુઃખી હતા. તેથી હરિભક્તોએ સ્વામીને પ્રાર્થના કરી, આપ કૃપા કરો ને તો વરસાદ થાય. પછી સ્વામીએ શ્રીહરિની મરજી જોઈને સંકલ્પ કર્યો. અપાર વરસાદ થયો. સૌ ભક્તો ખૂબ જ સુખી થયા. આ રીતે સ્વામીના સંકલ્પથી સ્વામિનારાયણ ભગવાને અનેક લોકોના અનેક વાર કામ કર્યા હતા. અગતરાયમાં હાલ મંદિર છે. ત્યાં શ્રીહરિએ ભાઈ રામદાસ સ્વામીને કહ્યું, તમારું અંગ કહો. પછી રામદાસભાઈએ પોતાનું અંગ કહ્યું છે. 3 અવસ્થામાં
જીવાત્માને વિશે તમારી મૂર્તિને તેજે સહિત અખંડ દેખું છું. એવું તમારી કૃપા થકી અખંડ વર્તે છે. વિચાર કરો, ત્રણેય અવસ્થામાં જીવાત્મામાં ભગવાનની મૂર્તિ દેખાતી હતી. સ્વામી જેમને ત્રણેય અવસ્થામાં અખંડ મૂર્તિ દેખાતી એ રામદાસભાઈ માતા પિતાની માફક હંમેશા સત્સંગનું પોષણ કરતા. ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય આદિક અનેક ગુણોએ સંપન્નતા સ્વયં શ્રી હરિએ કહ્યું હતું કે ભાઈ સ્વામી અવતાર સમાન ઐશ્વર્યવાળા છે. નિરાવરણ દ્રષ્ટિ કોને કહેવાય? એવું સંતોએ રામદાસભાઈને પૂછ્યું. ત્યારે તેઓ કહ્યું કે ભગવાનની મૂર્તિ વિના માયિક પદાર્થ દેશાંતરમાં દેખાય તથા ભીત સોંસરું ચાલ્યું જાવું, જળ સોંસરું ચાલ્યું જાવું, અગ્નિ સોંસરું ચાલ્યું જાવું ઇત્યાદિક સોંસરું ચાલ્યું જાવું તથા લોકાંતરના પદાર્થો જોઈ લેવા એવી નિરાવરણ દ્રષ્ટિમાં તો 99% ખોટ છે. અને અક્ષર બ્રહ્મરૂપ થઈને ભગવાનની પ્રત્યક્ષ મૂર્તિ સામું પ્રેમમગ્ન થઈ નિરંતર જોઈ રહેવાય એમાં કોઈ જોખમ નથી. એ ખરી નિરાવરણ દ્રષ્ટિ છે. સ્વામી કે ઓલી તો નિરાવરણ દ્રષ્ટિ ખરી કે અહીંથી હજારો ગાવ જોઈ શકે, એને કશું આમ નડે નહીં, દિવાલ બેવાલ અગ્નિ ઉપર બધ ગમે હાયલા જ જાય. પણ કે એમાં 99% ખોટ છે. પરંતુ ખરી નિરાવરણ દ્રષ્ટિ તો એ કહેવાય કે મહારાજની પ્રત્યક્ષ મૂર્તિ સામે પ્રેમમગ્ન થઈ નિરંતર જોઈ રહેવાય. એમ રહેવાય એનો મહિમા તો અતિ અલૌકિક અદ્ભુત છે. પણ સ્થૂળ દ્રષ્ટિવાળાને ભીત સોંસરું નીકળવું, અગ્નિ સોંસરું નીકળવું, જળ સોંસરું નીકળવું ઇત્યાદિ નિરાવરણ દ્રષ્ટિનો મહિમા જણાય છે. આગળ રવજીભાઈ તથા જેહાજી તથા અવલભાઈ વગેરેને નિરાવરણ દ્રષ્ટિમાં વિઘ્ન આવ્યા હતા. તો રવજીભાઈને એવું સામર્થ્ય આપ્યું તો વિઘ્ન આવ્યું, અભિમાન આવી ગયું, ભગવાન થઈને પૂજાવા માંડ્યા. માટે મોટા સંતો ખરેખરી નિરાવરણ દ્રષ્ટિ કોને કહે છે? તો એક ભગવાન તથા અક્ષર મુક્ત વિના બીજા કોઈ માયિક પદાર્થો જોવાની ઈચ્છા ન થાય અને માયિક પદાર્થની વિસ્મૃતિ રહે તેને જ ઉપશમ અવસ્થા તથા ખરેખરી નિરાવરણ દ્રષ્ટિ કહે છે. આનું નામ નિરાવરણ દ્રષ્ટિ. કે ભગવાન સિવાય બીજા કોઈ માયિક વસ્તુ પદાર્થ જોવાની ઈચ્છા જ ન રહે. રામદાસભાઈના ગુણાનુવાદ ગાતા ગઢપુરમાં સંતો કહે છે કે મહારાજ તુમ પ્રતાપે સાધુ રામદાસ પાયમાં સિદ્ધ દશાય વિનાશ. તે જેમ બોલે તેમ જ થાય, વૃથા બોલ કે થકી નવ થાય. એમ કહેવાય છે કે શ્રી કૃષ્ણ એ જ સ્વામિનારાયણ ભગવાન છે, આવી એમની દ્રઢતા હતી ભાઈ રામદાસ સ્વામી. એ વાત એમના મુખેથી સાંભળી નિર્ગુણદાસ સ્વામીએ વાત 11મી લખી છે કે એકવાર સ્વામિનારાયણ ભગવાન પાસે મોટા મોટા સાધુની સભા બેઠી હતી. મુક્તાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી વગેરે ભગવાનના અવતારમાં અંશ કલા પૂર્ણ એમ ન્યૂન અધિક એ પ્રકરણની વાત કરતા હતા. નિત્યાનંદ સ્વામી કે ભગવાનના અવતારો ઘણા છે, પરંતુ એમાં કોઈ કળા અવતાર છે, કોઈ અંશા અવતાર છે, કોઈ પૂર્ણ અવતાર છે, આવી રીતે અવતારોમાં પણ ફેર છે. તે સાંભળીને રામદાસભાઈ બોલ્યા કે પાસેર, અડધો શેર, પોણો શેર એમ તમે ભગવાનના અવતારને જોખો છો?
નિત્યાનંદ સ્વામી બોલ્યા કે ભાગવતમાં કહ્યું છે કે અન્યે ચાંસ કલા પુંસ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. તો પણ તેઓ માનતા નહોતા ભાઈ રામદાસ સ્વામી. ત્યારે શ્રી હરિ બોલ્યા કે એ તો આગળ માનશે, હમણાં નહીં માને. સ્વામિનારાયણ ભગવાનની હાજરીમાં સદગુરુએ કહ્યું છતાં એમને નિષ્ઠા અને સમજણ ન બદલાવી, પરંતુ સમય જતાં એમને ગુરુદેવ રામાનંદ સ્વામીથી પણ અનેક ગુણો, પ્રેમ અને મહિમા પ્રગટ પ્રભુનો સમજાયો હતો. શ્રી હરિને તેઓ સર્વ અવતારના અવતારી, સર્વેનું કારણ અને સર્વોપરી સમજતા હતા. આ નિષ્ઠા એમને એકવાર રામાનંદ સ્વામી અને શ્રી કૃષ્ણ ભગવાને દર્શન આપીને કરાવી હતી. પોતાને થયેલા દિવ્ય અનુભવની વાત તેઓ ઘણીવાર કરતા. આ રીતે રામદાસ સ્વામીને સ્વયં ભગવાને દર્શન આપીને કીધું ત્યારે એને સમજાણી લો. નિર્ગુણદાસ સ્વામીએ પોતે સાંભળેલ આ વાત 559 લખતા કહે છે કે કોઈ એક સમયે શ્રીજી મહારાજ ગોલોકાધિપતિ દ્વારા રામદાસભાઈને પોતાનો એવો નિશ્ચય કરાયો કે અક્ષરધામના અધિપતિ સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન સહજાનંદ સ્વામી છે. શ્રી કૃષ્ણે એમને સાક્ષાત દર્શન દીધું ત્યારે રામદાસભાઈએ કહ્યું કે તમે સર્વોપરી ભગવાન છો. ત્યારે એને કહ્યું અવતારના અવતારી, સર્વના કારણ અને અક્ષરધામાધિપતિ શ્રીજી મહારાજ છે. અમે તો એમને અવતાર છે. આ જ વાતને વર્ણવતા ઘનશ્યામ ચરિત્ર અધ્યાય 98 કટોષણવાળા ભક્તરાજ હરિદાસ કહે છે કે મોટા માન્ય હરિએ સંતરે રામદાસ ભાય ગુણવંતરે દીધા કૃષ્ણે એમને દર્શન રે પોતે જોઈ થયા પ્રસન્ન રે. આ રીતે રામદાસભાઈને છેલ્લે સ્વામિનારાયણ ભગવાનની નિષ્ઠા અને જેમ છે એમ અવતારીપણાનો નિશ્ચય થયો હતો. શ્રી હરિના ચરણોની સેવા કરીને રામદાસભાઈ સ્વામી અધર્મ વંશના દોષોથી રહિત અને બ્રહ્માદિક દેવતાઓએ પણ વારંવાર માન આપવા યોગ્ય સંત થયા હતા. એમનાના પૂર્વના સંતો કરતાં પણ સાધુતાના શ્રેષ્ઠ ગુણો સહજ સ્વભાવે હતા. રામદાસ સ્વામી ભગવાનના સ્વરૂપમાં અધિક સ્નેહ સંપન્ન હતા. પાપરૂપી કચરાને બાળવામાં તેઓ આગ જેવા હતા. સદગુરુ ભાઈ રામદાસ સ્વામી સૌ સંતોમાં મોટેરા હતા. સ્વામીની મહિમા સભર વાતો સાંભળીને અનેક લોકોના સંદેહ ટળી જતા. આ શ્રી હરિ સર્વેશ્વર છે એવા શ્રી હરિના સ્વરૂપનો અવિચળ નિશ્ચય થયો. ભાઈ રામદાસ સ્વામી ગઢપુરમાં હતા. તે સમયે શ્રી હરિ ભક્તોને દર્શનનું સુખ આપવા માટે કારિયાણી ગામ વધાર્યા. જેમ ઉનાળામાં સૂર્યના તાપથી ઝાડ તપી જાય એમ ભાઈ રામદાસજી સ્વામી શ્રી હરિના વિયોગથી અત્યંત સંતાપ પામ્યા. થોડા પાણીમાં માછલા તરફડે એમ મહારાજના વિયોગને લીધે સ્વામીની અત્યંત દુઃખદ સ્થિતિ થઈ. સ્વામીની આવી સ્થિતિ જોઈ દાદા ખાચરે ખૂબ ઝડપથી ચાલનારા એક બ્રાહ્મણને કારિયાણી સ્વામિનારાયણ ભગવાનની પાસે મોકલ્યો. હવે ખ્યાલ આવ્યો કે સ્વામી નહીં રહે. સ્વામીની દુઃખદ સ્થિતિના સમાચાર જણાવ્યા. બ્રાહ્મણે સ્વામિનારાયણ ભગવાને કારિયાણીમાં ભાઈ રામદાસ સ્વામીની વિરહ વેદના જણાવી. તે સાંભળીને તત્કાળ શ્રી હરિ ગઢપુર પધાર્યા. શ્રી હરિ આવી રહ્યા એ સમાચાર મળતા ભાઈ રામદાસ સ્વામી બળદગાડીમાં બેસીને હામાં હાલ્યા. તેઓ રાધા વાવે પહોંચ્યા. શ્રી હરિ સામેથી આવ્યા. એ જગ્યાએ બંનેનો મેળાપ થયો. શ્રી હરિએ વિયોગથી વ્યાકુળ સ્વામીના શરીરમાં રહેલા રુધિર અને હાડકા વગર એકદમ સુકાઈ ગયેલા
તેથી સ્વામીના સ્નેહને કારણે સ્વામિનારાયણ ભગવાનની આંખોમાં આંસુ આવી ગયા. ભાઈ રામદાસ સ્વામી શ્રી હરિના મુખરૂપી ચંદ્રમાં સામે ચકોરની જેમ 2 ઘડી સુધી જોઈ જ રહ્યા. પછી સ્વામી પોતે જ્યાં કેલા નદીમાં નિત્ય સ્નાન કરતા ત્યાં સ્વામિનારાયણ ભગવાને સ્નાન કરવા વિનંતી કરી. શ્રી હરિ તે સ્થળે સ્વામીને સાથે લઈ સ્નાન કરવા માટે ગયા. સ્વામિનારાયણ ભગવાને ત્યાં સ્નાન કર્યું. સ્વામી મહારાજનો ખૂબ જ મહાત્મ્ય સમજતા. તેથી વૃદ્ધ અવસ્થા અને બીમારી હોવા છતાં શ્રી હરિના પ્રસાદી રૂપ જળમાં સ્નાન કર્યું. શ્રી હરિ નદીના પ્રવાહમાંથી બહાર નીકળ્યા, કોળા વસ્ત્રો પહેર્યા, આસન ઉપર બેઠા અને અમૃત સમાન વચન બોલ્યા કે હે ભક્તો, સદગુરુ ભાઈ રામદાસજી સ્વામીની પ્રાર્થનાથી હું આ સ્થળે સ્નાન કરવા માટે આવ્યો છું. માટે આજથી આ સ્થાન રામદાસ ઘાટ નામે પ્રસિદ્ધ થશે. અહીં રામેશ્વર નામે તીર્થ રહેશે અને એના અધિષ્ઠાતા દેવ પ્રેમીજન પ્રિય ભગવાન બનશે. જે યાત્રિકો શ્રદ્ધા રાખીને અહીં સ્નાન કરશે તેમજ ભક્તિભાવયુક્ત થઈને દેવોની પૂજા કરશે તેમને આ ભાઈ રામદાસજી સ્વામી જેવો મારામાં પ્રગાઢ પ્રેમ પ્રાપ્ત થશે. વળી સ્વામીની જેમ તેઓ પણ શીલ ચારિત્ર સંપન્ન અને મારા સ્વરૂપમાં મનને જોડી રાખનારા બનશે. સુખકારી શ્રી હરિએ ત્યાં આ રીતે અમૃત સમાન વાત કરી. ઉન્મત્ત ગંગામાં સ્વરૂપાનંદ ઘાટથી નજીક જ આ રામદાસ ઘાટ આવેલો છે. પછી મહારાજ અશ્વ ઉપર બેસી સૌ સંતો ભક્તો સાથે દાદા ખાચરના દરબારમાં પધાર્યા. તે દિવસે રામદાસ સ્વામીને પોતાની પાસે બેસાડી ખૂબ ભાવથી જમાડ્યા ભગવાને. પછી થોડા દિવસો પછી ગઢપુર રહી ભગવાન કારિયાણી ગામ ગયા. જેઠ મહિનાનો સમય થયો. ભાઈ સ્વામીની બીમારી દિવસે દિવસે વધવા લાગી. સ્વામીની સેવામાં કૃષ્ણાનંદ સ્વામી હતા. સ્વામિનારાયણ ભગવાને ભાઈ સ્વામીના બીમારીના સમાચાર કારિયાણી પહોંચાડ્યા. દુર્ગપુર મહાત્મય એમાં રઘુવીરજી મહારાજ લખે છે કે શ્રી હરિના દર્શન કરી વંદન કરી રામદાસ સ્વામી બોલ્યા કે પ્રભુ, એ દયાનિધે મારા દેહનો અંતકાળ હવે નજીક આવ્યો છે. તેથી મારે સર્વે સંતોને અને ગ્રહસ્થ ભક્તોને મારો અભિપ્રાય કેવો છે. તો સર્વે સંત હરિભક્તોને અહીં બોલાવો. મહારાજને એવું કીધું. સ્વામિનારાયણ ભગવાને એમના કહેવા મુજબ તેઓને બોલાવ્યા. તેઓ બધા ત્યાં આવ્યા. શ્રી હરિને રામદાસભાઈને પગે લાગીને બેઠા. પછી રામદાસભાઈએ સ્વામિનારાયણ ભગવાનને બાજોટ ઉપર બેસાડ્યા. ઉન્મત્ત ગંગાના જળથી સ્નાન કરાયું, વસ્ત્રો પહેરાવ્યા. પછી સ્વામિનારાયણ ભગવાનને નિરખી મૂર્તિ હૃદયમાં ધારણ કરીને પછી ચંદન આદિક ઉપચારોથી સ્વામિનારાયણ ભગવાનનું પૂજન કર્યું. ફરી ફળ અર્પી અને આરતી ઉતારી નમસ્કાર કર્યા. પછી રામદાસભાઈ સર્વના સાંભળતા કહેવા લાગ્યા કે હે ભક્તજનો, સાંભળો, તમારા હિતની એક વાત કહું. જ્યારે સંતો આ શ્રી હરિને શ્રી કૃષ્ણની સમાન કહેતા ત્યારે હું નિષેધ કરતો નહીં, પણ જ્યારે અધિકપણે કહેવા લાગ્યા ત્યારે મેં માન્યું નહીં. તેઓને કહ્યું કે સંતો, જેમ સાકરના નાળિયામાં એક અણુ માત્ર પણ તત્વભેદ નથી, એમ અવતારોમાં અને અવતારીમાં અણુ માત્ર ભેદ નથી, એમ હું કહેતો હતો. પછી મને શ્રી કૃષ્ણ ભગવાન અને રામાનંદ સ્વામી પોતાનું દર્શન આપ્યું અને કહ્યું, હે યોગી વર્ય, પ્રત્યક્ષ શ્રી હરિને જ સર્વથી પર છે, સર્વ અવતારોના કારણ છે, કાળ માયા અને ઈશ્વર આદિકોના નિયંતા છે. આ સ્વામિનારાયણ ભગવાને જ્યારે સર્વથી પર જાણશો ત્યારે જ આત્યંતિક કલ્યાણ થશે. આ પ્રકારે કહીને મારા ઉપર રાજી થઈ અને બંને અંતર્ધાન થઈ ગયા. ત્યારથી આરંભી હું સ્વામિનારાયણ ભગવાનને સર્વથી પર પરમાત્મા જાણું છું. માટે સંતો, આ શ્રી હરિ મનુષ્ય આકૃતિ ધારી રહેલા છે
એ પ્રભુ સર્વથી પર છે. આ પ્રભુથી બીજો કોઈ નથી. આમાં જો હું ખોટું બોલતો હોઉં ને તો મને 500 પરમહંસોના સોગંદ છે અને બ્રહ્માંડ ભાંગ્યાનું પાપ લાગે. ત્યારે આ પ્રકારે રામદાસ સ્વામીએ વાત કરી. શ્રીહરિના ચરણે ગ્રહણ કરવા જાય તેવામાં શ્રીહરિ એમને કહ્યું કે મુનિવર્ય, અમે તો તમારા ગુરુ ભાઈ છે, તેથી મારા ચરણ તમારા હૃદયમાં નહીં મૂકું. રામદાસભાઈએ કહ્યું કે પ્રભુ, તમે તો ગુરુઓના પણ ગુરુ પ્રગટ પુરુષોત્તમ નારાયણ છો, માટે તમારા ચરણ મને આપો. શ્રીજી મહારાજે એને પોતાના બંને ચરણ કમળો છાતીમાં આપ્યા. સ્વામિનારાયણ ભગવાને સાકરની રાબ કરાવી, પ્રસાદીની કરી, પીવરાવી, સંતો દ્વારા કીર્તન ગવરાવ્યા. સમર્થ રામદાસ સ્વામી પૂરા 100 વર્ષ જીવ્યા હતા. મોટા આત્માનંદ સ્વામીને સેવ્યા હતા. રામાનંદ સ્વામીના સૌથી મોટા અને સદગુણી શિષ્ય હતા. ગુરુ સાથે 30 વર્ષ રહ્યા હતા રામાનંદ સ્વામી સાથે. રામાનંદ સ્વામી ધામમાં ગયા બાદ સ્વામિનારાયણ ભગવાન સાથે 18 વર્ષ રહ્યા. અનેક પ્રકારની સેવા કરી, અનેક સંતો ભક્તોનું હિત કર્યું. અતિ રાજી થયેલા ભગવાન તેમના અંત સમયે સ્વામીની પાસે હાજર રહ્યા. રામદાસ સ્વામીએ પોતાની તમામ વૃત્તિઓ પ્રગટ શ્રીહરિની મૂર્તિમાં જોડી દીધી. સંવંત 1876 જેઠ વદ 6ને શનિવાર આ દિવસે ગરડામાં સ્વામિનારાયણ ભગવાનનું ધ્યાન કરતા હતા. સ્વામીએ પંચભૌતિક દેહનો ત્યાગ કર્યો. દિવ્ય શરીર ધારણ કરી તેજસ્વી વિમાનમાં બેસી સ્વામિનારાયણ ભગવાનની સાથે અક્ષરધામને પામ્યા. સ્વામી રામદાસના પાર્થિવ દેહનો અગ્નિ સંસ્કાર સ્વયં સ્વામિનારાયણ ભગવાને કર્યો. પછી તો ભગવાને એમના ખૂબ ગુણ ગાયા છે. આ સમયમાં મુક્તાનંદ સ્વામી ગુજરાતના ઇટોલા ગામમાં ગયા હતા. ભાઈ સ્વામીના અક્ષરવાદના સમાચાર મળતા સ્વામીને ખૂબ દુઃખ થયું. ભાઈ સ્વામીને શ્રદ્ધાંજલિ આપતા મુક્તાનંદ સ્વામી બોલ્યા કે ભાઈ સ્વામી સત્સંગના આધાર સ્તંભ હતા. સ્વધર્મ પાલનમાં દ્રઢ નિષ્ઠાવાળા ભાઈ સ્વામી સત્સંગના શિરસત્ર હતા. એમના અક્ષરવાસથી સત્સંગમાં મોટી ખોટ પડી છે. તરત જ મુક્તાનંદ સ્વામી સંત મંડળ સાથે ઇટોલાથી ગઢપુર પધાર્યા. સ્વામીના શબ્દાંગમનથી પ્રભુ 8 દિવસ સુધી ઉદાસ રહ્યા. મુક્ત મુનિએ મહારાજને પૂછ્યું કે નાથ, આપ આટલા બધા ઉદાસ કેમ રહો છો? ત્યારે સ્વામિનારાયણ ભગવાન કહે, ભાઈ સ્વામી ગયા, હવે અમે કોને ભાઈ કહીશું? તે સાંભળી સ્વામી કહે, આ સંતોમાંથી યોગ્ય લાગે અને ભાઈ બનાવી લ્યો. પછી આત્માનંદ સ્વામીને રામદાસભાઈની ગોદડી, ગાદલી, લાકડી આપી અને રામદાસજીની ચાદર ઓઢાડીને એમનું બહુમાન કર્યું. કહ્યું, આજથી તમે અમારા ભાઈ. એટલે એનું નામ ભાયાત્માનંદ સ્વામી પડ્યું. ત્યારબાદ આત્માનંદ સ્વામીને ભાયાત્માનંદ સ્વામી કહીને સૌ બોલાવવા લાગ્યા. પ્રભુએ આ મનુષ્ય ચરિત્ર કરી રામદાસ સ્વામીની મહત્તા અને એની સાથેની ગાઢ પ્રીતિ સૌને બતાવી. સહજાન સ્વામી મહારાજની છે.